ભગવાને હમણાં વાત કરી કે સ્વનો સંગ કરવો એમ. દેહનો સંગ છે એ સત્સંગ નથી. સ્વનો સંગ છે એ સાચો સત્સંગ છે એમ. આ દમ તો દિલ અંદર રહે છે, ભજન કરો તો ભેટે એમ કીધું. આ જીવની અનંત જન્મોથી આ બહિર્મુખ વૃત્તિ થયેલી છે. બહિર્મુખ થયેલી વૃત્તિ અંતર્મુખ કરે તો ભીતરમાં જે પરમાત્મા બેઠો છે એનો વિશ્વાસ આવી જાય. કારણ કે બહિર્મુખ વૃત્તિ એને ઢાલ કાચબાનું દ્રષ્ટાંત આપ્યું કે કાચબો કાંઈ પણ અવાજ થાય તો મોઢું, પૂંછડું, પગ અંદર લઈ લે, ખાલી ઢાલ દેખાય તો એને અંતર્મુખ કરી દીધું. એવી જ રીતે આ જીવને પણ અંતર્મુખ વૃત્તિ કરવી જ પડશે એમ. હાલો છોકરાઓ. તારા રે ઘટમાં મારો પ્રિયજી બિરાજે, જોને તારો અંતરપટ ખોલીને. હૃદયમાં ચીજ પડી છે અણતોલી. કારણ કે હૃદયમાં જ વસ્તુ પડી છે, પણ અનંત જન્મોથી આ જીવની વૃત્તિ બહિર્મુખ થયેલી છે. વૃત્તિ અંતર્મુખ કરશે ને તો જ એને હૃદયમાં છુપાયેલા આત્માનું સુખ પ્રાપ્ત થાય એમ. કબીરજીએ પણ કીધું કે પાણી મેં મીન પ્યાસી, સુનત મોહે આવત હાસી. હવે માછલીને અંદર બહાર ઉપર નીચે ચારે બાજુ પાણી પાણી છે એમ, છતાંય બધી દિશાઓમાં પાણી હોવા છતાં એ પાણીમાં પ્યાસી છે. એવી જ રીતે આ જીવનું થયું છે. પરમાત્મા હરેક જગ્યાએ હોવા છતાં પણ ભગવાન કહે ને કે એ જીવ પરમાત્માના સુખથી વંચિત રહે છે. કારણ કે સુરતાનું કામ ભટકવાનું છે, બહાર જ ભટકે છે. હવે એને અભ્યાસે કરીને, વૈરાગ્ય કરીને જો અંતર્મુખ કરવામાં આવે તો અંતરમાં જે છુપાયેલું સુખ છે એવું વિશ્વમાં બીજે ક્યાંય છે. કારણ કે પોતાનું આત્મ સ્વરૂપ જ સુખ સ્વરૂપ છે એમ. પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ આનંદ સ્વરૂપ છે એમ. પણ ભ્રાંતિ એવી થઈ ગઈ છે કે બહારથી સુખ મળે છે. બહારના સાધનો નિમિત્ત બનાવીને સુખ તો અંદરથી જ આવશે એમ, પણ એ સુખ છે એ ક્ષણિક છે એમ. કારણ કે વિષયોનો સંગ છે એ ક્ષણિક સુખ આપવાવાળો છે. અંદરનું જે સુખ છે ને એ જે નિરંતર અને કાયમી રહે એવું છે. અંતસ્થ આત્માનંદના ખજાનાને છોડી અને જે બહાર ભમે છે એ હાથમાં રહેલા માખણના પિંડને છોડીને છાશ ચાટવા જેવી ભૂલ કરે. પણ આદિ અનાદિથી બહારના સુખમાં જીવ ટેવાયેલો છે. અભ્યાસે કરી અને વૈરાગ્ય કરીને જે અંતર્મુખ વૃત્તિ થઈ શકે એમ. આજ વિપસનામાં 10 દીનો જે અભ્યાસ કરાવે છે એ અંતર્મુખ વૃત્તિ માટેનો જ કરાવે છે. કે 10 દી લગી તમે સાક્ષી ભાવે જીવો એમ, જે કાંઈ બને છે એના સાક્ષી. પણ એ અભ્યાસ ત્યાં હોય ત્યારે થાય છે, પછી ધીરે 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 અભ્યાસ થઈ શકતો નથી માણસથી. પછી પાછો આ લોક સંપર્કમાં આવવાથી ધીરે 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 વૃત્તિ બહિર્મુખ થઈ જાય છે. સવા ભગતની વાણીમાં કીધું ને, 12 વાસના બહુ દોડાવે. પૈડું છે અહીંયા કોઈ ગોતે નહીં અને ગોતે છેટે છેટે. હરેક મહાપુરુષોએ કીધું કે તમારા હૃદયમાં જ પરમાત્મા ભેગો છે એમ.
એટલે ધીરે ધીરે હરેક વ્યક્તિએ અભ્યાસ દ્વારા વૃત્તિ અંતર્મુખ કરી અને હૃદયમાં જે છુપાયેલો છે એનું સુખ જો લેવું હોય તો વૃત્તિને બહારથી વાળી અને અંતર્મુખ કરવી જ પડશે એમ. એ સિવાયના જે કાંઈ સુખ છે એ ક્ષણિક સુખ મળશે એમ, અખંડ સુખ નહીં મળે એમ. કારણ કે અખંડ સુખ પોતાના હૃદયમાં છુપાયેલા આત્મદેવમાં છે એમ, નામમાં છે. અખંડ સાહેબજી કો નામ ઓર સબ ખંડ હૈ, મેરુ સુમેર બ્રહ્માંડ સભી ખંડ હૈ. એટલે બધી વસ્તુ ખંડિત જ છે એમ, અખંડ તો એક સાહેબજીનું નામ જ છે એમ. હવે એ સાહેબજીનું નામ સદગુરુના ચરણે જે ગયા એને એની ઓળખાણ થઈ છે એમ. તો હવે અભ્યાસે કરીને વૈરાગ્ય કરીને મનને એ તરફ વાળશે ત્યારે જ એ વ્યક્તિ પૂર્ણ સુખી થઈ શકશે એમ. કારણ કે એ સિવાયનું જે કાંઈ મળશે ને એ બધું અપૂર્ણ છે એમ. એમાં કાંઈક ને કાંઈક ખૂટતું એવો અનુભવ થવાનો છે. આખા વિશ્વનું એક ચક્રી શાસન એક વ્યક્તિને આપી દેવામાં આવે ને તો એ કાંઈક ને કાંઈક એને પ્રોબ્લેમ રહે. આજ્ઞાકિત પુત્ર પરિવાર આપી દેવામાં આવે, અપ્સરાઓ જેવી પત્ની આપી દેવામાં આવે, મેરુ પર્વત જેટલું ધન હોય, 10 દિશામાં એની પ્રસિદ્ધિ હોય, તો પણ એને પૂર્ણ સુખ નહીં મળે. વાહ. કારણ કે એ બાહ્ય હરેક પરિસ્થિતિ અપૂર્ણ છે. પૂર્ણ તો એક પરમાત્મા જ છે એમ. પરમાત્મા સિવાયનું જે કંઈ સુખ આવ્યું ને એ ટકશે નહીં. કારણ કે બહારની હરેક પરિસ્થિતિ અપૂર્ણ છે એમ. એટલે તો ગમે એટલો વ્યક્તિ ધનવાન બની ગયો હોય, સત્તાવાન બની ગયો હોય, પ્રતિષ્ઠાવાન બની ગયો હોય તો એ સુખી નથી. તો અંદર ખાને એને કાંઈક ખૂટતું એવો અનુભવ થાય હરેક વ્યક્તિને. આવો અનુભવ પ્રાચીન કાળમાં જે રાજા મહારાજાઓને થયો તો એ રાજપાટના ત્યાગ કરીને ગુરુના આશ્રમોમાં સેવા કરવા ગયા. એને જોયું કે આમાં ક્યાંય સુખ નથી અને આ લોકો પાસે બાહ્ય કોઈ વૈભવ ન હોવા છતાં આઠે પહોર આનંદમાં છે, તો આની પાસે આપણાથી કંઈક વિશેષ ખજાનો હોવો જોઈએ એમ. તો એમ સમજી અને એ રાજપાટનો ત્યાગ કરીને મહાપુરુષોના ચરણોમાં ગયા શાશ્વત સુખની પ્રાપ્તિ માટે. નકર નાશવંત સુખ તો એની પાસે રાજા હતો તો હોય જ, છતાં પણ એમાંથી ઉપર ઉઠ્યા અને જેની પાસે શાશ્વત સુખ છે એવા મહાપુરુષોની શોધ કરી અને એ પ્રમાણે જીવન બનાવી ગયા તો એના નામ ઇતિહાસમાં અમર થઈ ગયા એમ. તીર્થોમાં, પુસ્તકોમાં, જંગલોમાં કે પહાડોમાં સુખની શોધ કરવી વ્યર્થ છે. શોધ કરવી જોઈએ તો અંતસ્થ આત્માનંદના ખજાનાને ખોલી આપનાર કોઈ તત્વવેતા મહાપુરુષોની કરવાનું. કારણ કે તત્વવેતા મહાપુરુષો પાસે જ અખંડ સુખ છે એમ. એ સિવાયનું બીજું જે કાંઈ મળશે ને એ ક્ષણિક સુખ મળશે અને છેલ્લે થાકવાનું જ આવશે એમ. ભગવાન કહે ને વિષયોમાં થાકવાનું જ આવે એમ. હડંગ 3-4 દી લગ્નમાં જઈને એટલે એમ થાય કે હવે આ ન જાય તો સારું, થાકી જાય એમ બધાય. કારણ કે લગ્ન પ્રસંગમાં વિષયોનો વિશેષ સંગ થાય છે. તે તો ત્યાં કામ કોઈ જાતનું કરવાનું નથી, ઉલટાની હારી હારી વસ્તુ ખાવા મળે ઘર કરતાંય, છતાંય માણસ થાકી જાય. 1 દી 2 દી 3 દી જાવ ને એટલે એમ થાય બસ હવે સારું ન જાય તો સારું એમ. કારણ કે વિષયોના સંગમાં થાકવાનું છે અને વિષયોના સંગથી થાકે ને ત્યારે જીવ આ માર્ગે આવે છે. છેલ્લે ખબર પડે કે સારું આમાં ક્યાંય સાર નથી, પણ એ ખબર કોઈ પુણ્યશાળી આત્મા હોય તો એ વહેલો જાગે, નહીંતર જીવન આખું વ્યુ જાય માણસનું. સમાજ જબ બૂझने लगी तब महफिल में रंग आया.
કારણ કે કાલ કરશું કાલ કરશું આજનું કામ કાલ ઉપર છોડતા છોડતા આયુષ્ય પૂરું થઈ ગયું, વૃદ્ધાવસ્થા આવી ગઈ, પછી પસ્તાવો જ થવાનો. કારણ કે જે કામ જે સમયે ન થયું પછી પસ્તાવા સિવાય કોઈ વસ્તુ નહીં રહી હાથમાં. એટલે જ મહાપુરુષોએ કીધું, એ ગાફિલ હજુ સોચત નાહી, મિલા થા તન રતન તુજકો, મિલાયા ખાક મેં હે સજ્જન ક્યાં કહું તુજકો. કારણ કે અણમોલ જીવન, મોંઘો મનુષ્ય દેહ પરમાત્માની પ્રાપ્તિ માટે મેળ્યો હતો અને ખાખમાં મેળવી દીધો એમ, આળસના હિસાબે કે આજનું કામ પછી કાલ કરશું ને કાલ કરતાં કરતાં આયુષ્ય પૂરું થઈ ગયું. પછી શરીરમાં અનેક પ્રકારના રોગોથી ઘેરાઈ ગયા, પછી ભજન નથી થઈ શકે એવું. પછી તો શું છે, શરીરમાં જે દુઃખ હોય છે ને એનું ચિંતન થાય. તન તંદુરસ્ત, મન પ્રસન્ન અને બુદ્ધિમાં બુદ્ધિદાતાનો પ્રકાશ. કારણ કે શરીર સારું હોય છે તો જ થઈ શકશે. પછી ગમે એટલા રૂપિયા આપણીમાં પીડા હોય, શરીરથી જો પરાધીન થાવું ને તો છોકરોએ આપણને એમ કે ગાડી લઈને તું મને મૂકી જાય તો એ ના પાડી દે કે એ તમે જાણો તમારું કામ જાણે, મને એમાં રસ નથી. પણ જ્યારે શરીર સારું હતું તો એ ભોગ હોઈ જાય અને વિષયો હોઈ જાય. રોગે ઘેર લીધો ત્યારે પસ્તાવો થયો, ખરું આ તો ખોટું થયું એમ. પછી છેલ્લે પસ્તાવો થાય એના કરતાં વહેલાહાર જાગી અને જે આશય માટે મનુષ્ય જન્મ મળ્યો છે એ આશય બજાવી લેવામાં સાર્થકતા છે એમ. સદગુરુ મહારાજની જય. બોલીએ